नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सप्पसाहुणम् एषु पञ्च नमोकारो सप्पपावप्पणासनो मङ्गलाणं च सप्ते सिंहरणमं हवै मङ्गलम् शिवमस्तु सर्वजगत्नो कल्याणताओ परहित निरता भवन्तु भूतगणा दरेक जीवोनो हित थाओ दोषा प्रयान्तु नासं सर्वजीवोना दोषो नाश पामो सर्वत्र सुखी भवतु लोक सर्वजीवो सुखी थाओ यस्य प्रभावात् विजयो जगत्यां सप्ताङ्गराज्यं भुवि भूरिभाग्यं परत्र देवेन्द्र नरेन्द्रता स्यात् तत्सिद्धचक्रं विदधातु सिद्धिम् 3.5 કરોડ સંસ્કૃત શ્લોકના રચયિતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા, જેમણે યોગના વિષય ઉપર અનેક ગ્રંથો એમને સર્જન કર્યા, જેમાં આપણે 14ના પ્રતિક્રમણમાં ચૈત્યવંદન તરીકે સકલારજ જેવા મહાન સ્તોત્રનું જ્યારે આપણે સ્મરણ કરતા હોઈએ છીએ, અને એ સકલારજ સ્તોત્રની અંદર પરમાત્માને અલગ અલગ ઉપમાઓ દ્વારા કરીને પ્રભુને એમને વંદના કરી છે. આચાર્ય અને ઉપાધ્યાય ભગવંતોએ જૈન શાસન ઉપર કેટલો જબરજસ્ત ઉપકાર કર્યો છે. પ્રભુએ આ શાસનની સ્થાપના કરી અને શાસનને ચલાવવાની જિમ્મેદારી આચાર્ય અને ઉપાધ્યાય ભગવંતોના શિરે છે. હજુ આ જૈન શાસન 5મા આરાના એન્ડ સુધી ચાલવાનું છે. ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનનો યોગક્ષેમ પોતે કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે. ઉપાધ્યાય ભગવંતનો કલર લીલો છે. જેમ બગીચામાં માળી પાણીનું સિંચન દ્વારા કરીને વૃક્ષોને લીલાછમ રાખે છે, તેમ ઉપાધ્યાય ભગવંતો જૈન સંઘને લીલાછમ રાખે છે. જ્ઞાન વગર ક્યારેક કોઈ સંઘ લીલોછમ રહેતો નથી. જે સંઘમાં જ્ઞાનનું બહુમાન છે, જ્ઞાન પ્રત્યેનો અહોભાવ છે, એ સંઘમાં વિશિષ્ટ પ્રકારની કાર્યોની આરાધના અને સાધનાઓ થતી હોય છે. આજે ઉપાધ્યાય પદનો દિવસ, આંખ બંધ કરીને ઉપાધ્યાય ભગવંતનું ધ્યાન ધરવાનું છે. ઉપાધ્યાય ભગવંતનું એડ્રેસ દ્વાદ સાંગી છે. આજે આખી દ્વાદ સાંખ્યની ચિંતવના કરવાની છે. આચારાંગ, સુયડાંગ, ઠાણાંગ, સમવાયાંગ વગેરે એક આપણે અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરવાનો છે. પ્રભુના મુખમાંથી નીકળેલી આખી દ્વાદ સાંગી જે ગણધર ભગવંતોએ માત્ર અંતર મુહૂર્તની અંદર એની રચના કરી, એવા જ્ઞાન દ્વાદ સાંગીના જેટલા પણ અંશો અત્યારે આપણી પાસે મોજૂદ છે, એને હૃદયના ભાવપૂર્વક આપણે વંદના કરવાની છે. માટે સકલારજ સ્તોત્રની અંદર પ્રભુના અલગ અલગ ગુણો દ્વારા કરીને મહાપુરુષોએ પ્રભુને વંદના કરી છે. આવા જ્યારે બધા સૂત્રો જ્યારે બોલાતા હોય ત્યારે ભાવની વૃદ્ધિ ત્યારે જ થાય, એના અર્થ સાથેનું આપણને જ્ઞાન હોય ત્યારે. જો અર્થ સાથેનું જ્ઞાન ન હોય તો આપણી ક્રિયા એક સમૂર્છિમ ક્રિયા બની જાય છે, ભાવ વગરની ક્રિયા બને છે.
ખાલી કરવા ખાતરની ક્રિયા બને છે. એ ક્રિયામાં માત્ર દ્રવ્ય પુણ્ય બંધાય છે, કર્મની નિર્જરા થતી નથી, શુદ્ધ ક્રિયા થતી નથી. એટલે અરિહંત પરમાત્મા પુણ્યના ભંડાર છે. આ જગતમાં સર્વોત્કૃષ્ટ જો પુણ્ય હોય તો અરિહંત પ્રભુનું છે. પુણ્યાનુબંધી પુણ્ય. જીવનમાં પાપાનુબંધી પણ પુણ્ય હોય. પુણ્યનો ઉદય જોરદાર છે, પણ અનુબંધ પાપનો કરે છે. એ પાપાનુબંધી પુણ્ય આત્માને સંસારની વૃદ્ધિને કરાવનારું છે. પુણ્યાનુબંધી પુણ્ય ત્યારે જ બંધાય કે કોઈ પણ ક્રિયા કરવામાં આવે, એ ક્રિયામાં જ્યારે ઉત્કૃષ્ટ કોટીના ભાવો આવે, હૃદયમાં સરળતા આવે, દરેક જીવો માટેનો બહુમાન ભાવ આવે, દરેક ક્રિયા માટેનો બહુમાન ભાવને આદર ભાવ આવે. એક મુપત્તિનું પરિલેણ કરતા કરતા પણ આપણને આદર ભાવ થવો જોઈએ. મુપત્તિ કોઈ સામાન્ય કોટીની મુપત્તિ નથી. એ પણ એક સાધના યોગનું યંત્ર છે. એમાં સુંદર મજાના મંત્રોના ઉચ્ચારણો, મંત્રો પણ બતાવ્યા છે. જીવન કઈ રીતે જીવવું, આખી એની પદ્ધતિ એક મુપત્તિના પરિલેણની અંદર મહાપુરુષોએ વર્ણવી છે. જ્યારે સમય હોય, જ્ઞાન યોગની સાધના કરવી હોય તો મુપત્તિના 50 બોલ એકવાર સમજી લેવાના. આંખમાંથી આંસુ આવી જશે કે અત્યાર સુધી અનેક વાર પ્રતિક્રમણની ક્રિયાઓ આપણે કરી, પરંતુ ઉપાધ્યાય ભગવંતોએ આપણા ઉપર કેટલો અનદ ઉપકાર કર્યો છે. પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયાઓ કરતા એટલું બધું બહુમાન ભાવ આપણને જાગે કે મહાપુરુષોએ કેટલી આત્માની ચિંતા કરી છે. આત્મા એટલો બધો કર્મથી જે બંધાયેલો છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના કારણે આ 5 હેતુથી આત્મા કર્મ બાંધે છે. કર્મ બાંધવાના 5 હેતુ છે. કર્મનો આશ્રવ 42 પ્રકારે થાય છે, અને કર્મને અટકાવવાના માટે મહાપુરુષે 57 પેટા ભેદો બતાવ્યા છે. એમાં એક પ્રતિક્રમણની આવશ્યક ક્રિયા, તે પણ હજારો લાખો વર્ષ પહેલાના બાંધેલા કર્મને ઓગાળવાનું સત્વ એક પ્રતિક્રમણ નામના એક અનુષ્ઠાનની અંદર છે, જે ઉપાધ્યાય ભગવંતે આપણને વર્ણવ્યું છે. પહેલા વિચારી લઈએ ઉપાધ્યાય ભગવંતના 3 ગુણો અને પછી ભૂમિકામાં આપણે જઈએ. ઉપાધ્યાય ભગવંતો ને ગૌતમ સ્વામીએ એમના 3 ગુણોનું આખું વર્ણન બતાવ્યું છે. કે ઉપાધ્યાય ભગવંતો પોતે જ્ઞાનના ભંડાર છે. એટલે ઉપાધ્યાય ભગવંતો ગચ્છની ચિંતા કરે છે. આ ગચ્છની અંદર પંચાચાર કઈ રીતે પડાય, સંયમ જીવનની શુદ્ધતા કઈ રીતે આવે, સંયમ જીવનની અંદર સાધુઓને સાધના કરવા માટેની ભાવની વૃદ્ધિ કેવી રીતે થાય, આ બધું ધ્યાન ઉપાધ્યાય ભગવંતો રાખે છે. ઉપાધ્યાય ભગવંતો નિસ્વાર્થી છે. આજના દિવસે આપણે
આટલો સંકલ્પ કરવાનો છે કે જીવનની અંદર મારે ક્યારે સ્વાર્થી નથી બનવું. જ્યાં સ્વાર્થ છે ત્યાં અંશે અંશે ઊંડે ઊંડે મિથ્યાત્વ પડેલું છે. જ્યાં નિસ્વાર્થ ભાવ છે ત્યાં ઊંડે ઊંડે સમ્યક દર્શન અંદર પડેલું છે. સ્વાભાવિક છે, નિસ્વાર્થ વૃત્તિ આવશે, શાસનના કાર્યો જે કરશે ચોક્કસ તકલીફો આવવાની છે, વિઘ્નો ખૂબ આવવાના છે, પરંતુ એને સંભાવમાં રહીને કાળને ખાલી માત્ર માધ્યસ્થ તરીકે જોયા કરવાનો છે. બસ પ્રભુના જીવનમાં 12.5 વર્ષનો સાધના કાળમાં પ્રભુને અનેક ઉપસર્ગો આવ્યા છે, પરંતુ પ્રભુએ માત્ર માધ્યસ્થ દ્રષ્ટિ જોયા કર્યું છે. બસ ક્યાંય એવો વિચાર એમને નથી સર્જન થયો કે આટલું બધું દુઃખ કેમ પડી રહ્યું છે. મહાપુરુષોએ પહેલેથી સ્વીકાર ભાવના એમના હૃદયમાં આત્મસાત થયેલી હતી. પૂર્વના ભવની અંદર બાંધેલા કર્મ જ ઉદયમાં આવે છે. બસ આવો પાઠ ઉપાધ્યાય ભગવંતો શીખવાડે છે. એટલે ઉપાધ્યાય ભગવંત એટલું જ્ઞાન આપવાનું કાર્ય નથી કરતા, જ્ઞાનને કેમ આપણાની અંદર એપ્લાય કરવું આ પણ ઉપાધ્યાય ભગવંતો શીખવાડે છે. એટલે સૂત્ર અને અર્થ બંને ભણાવવામાં ઉપાધ્યાય ભગવંતો ઉદ્યમશીલ છે. આ એમનો બીજો ગુણ છે. એક તો પંચાચારનું ચારિત્ર શુદ્ધ રીતે પડાય એની ચિંતા, બીજા નંબરમાં સૂત્ર અને અર્થ શિષ્યો કેમ બરાબર ભણે એની પણ ચિંતા. એમાં આખું પ્રવૃત્તિશીલ હોય છે. અને ત્રીજા નંબરમાં સ્વાધ્યાયમાં લીન મનવાળા હોય છે. બસ સતત પોતે પોતાના જીવનમાં પોતે સ્વાધ્યાય કરતા હોય છે. એટલા બધા સ્વાધ્યાયમાં મગ્ન છે કે ન પૂછો વાત. આવા ઉપાધ્યાય ભગવંતોના ગુણને અહોભાવપૂર્વક આપણે વંદના કરીએ અને આપણે આપણા જીવનની અંદર એટલું જ વિચારીએ કે ખરેખર આપણો પણ કેટલો પ્રચંડ પુણ્યનો ઉદય છે કે આવા ઉપાધ્યાય ભગવંતો જેવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એવા ઉપાધ્યાય ભગવંતો જે ક્રિયાઓનો યોગક્ષેમ કરાવે છે, જે મંગલકારી ક્રિયા, અદ્ભુત ક્રિયા છે, જેમ કે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, પ્રતિક્રમણના જે 6 આવશ્યકો છે, સામાયિક, 24 વંદન, પ્રતિક્રમણ, કૌશગ અને પચખાણ. સાધક શિષ્ય ઉપાધ્યાય પાસે જયારે પાઠ લેવા માટે જાય તો ઉપાધ્યાય ભગવંતોને કઈ રીતે સમજાવે છે. એને ડાયરેક્ટ આત્મસાત થઈ જાય. પ્રતિક્રમણ કરતા એટલો બધો અંદરનો આનંદ આવે કે ન પૂછો વાત. 3.5 કરોડ રૂવાટામાં પ્રતિક્રમણ આત્મસાત થઈ જાય. એક એક સૂત્રોને કેવા રાગમાં બોલવાના છે. લોગસ સૂત્ર તો આર્યાછંદમાં બોલવાનું છે. અને છંદોમાં જયારે બોલાતા હોય, લય પ્રમાણે સૂત્રોની જયારે સાધનાઓ ચાલતી હોય ત્યારે પ્રતિક્રમણ આખી એક વિશિષ્ટ કોટીની આપણી સાધના બનતી હોય છે. માની લો શરીરમાં કોઈ રોગ લાગુ પડ્યો, દ્રવ્ય રોગ, અસાતા વિધનીય કર્મના ઉદયથી કોઈ રોગ આવ્યો છે, ડોક્ટર પાસે ગયા, ડોક્ટર કે રિપોર્ટ કરાવો,
રિપોર્ટ કરાવ્યા. ડોક્ટર કહે છે કે રિપોર્ટ બહુ ચિંતાજનક છે, હોસ્પિટલમાં દાખલ થવું પડશે, કારણ કે જે ગાંઠો છે એ ડાઉટફુલ છે પૂરેપૂરું કે આ ગાંઠ કદાચ કેન્સરની હોઈ શકે, પૂરેપૂરી ડાઉટફુલ છે. એને કઢાવશું નહીં તો બહુ લાંબુ જીવન નહીં આવે. એટલા બધા ચિંતિત થઈ ગયા છે એટલે નિર્ણય કર્યો કે ગાંઠ ઘડાવી નાખવી બસ. તેમ અનાદિ અનંત કાળથી આત્મા ઉપર એક ભાવ રોગ લાગુ પડ્યો છે. દ્રવ્ય રોગને દૂર કરવા માટે શરીરને હોસ્પિટલમાં લઈ ગયા અને હોસ્પિટલના જે નીતિ નિયમો છે તે અવશ્ય આપણે પાડીશું. તેમ આત્માને ભાવ રોગના નિવારણ માટે સામાયિક રૂપી હોસ્પિટલની અંદર આત્માને આપણે પ્રવેશ કરાવીએ છીએ. સામાયિક એક હોસ્પિટલ છે, તો સામાયિકના પણ નીતિ નિયમો આપણે પાડવાના છે, સાચવવાના છે, જે ઉપાધ્યાય ભગવંતોએ અદભુત રીતે વર્ણવ્યા છે. સામાયિક એક તંત્રની સાધના છે. શ્રાવકના જીવનમાં નિત્ય એક સામાયિક હોવું જોઈએ. શાંતિથી એની આરાધના કરે, નવકાર વગેરે મહામંત્રનો જાપ કરે. સામાયિક એવું હોવું જોઈએ, એક સામાયિક કે આખા સામાયિકમાં માત્ર એક જ નવકાર ગણાય. આંખ બંધ કરે, નવકારના નનો પ્રારંભ થાય અને છેલ્લે પડમમ હવઈ મંગલમની સાધના પૂર્ણ થાય અને આંખ ખોલે ત્યારે 48 મિનિટ પૂરી થાય. આખા સામાયિકમાં એક નવકારનું ચિંતવના કરવું જોઈએ. તમને કેટલો બધો આનંદની અનુભૂતિ થશે. તો સામાયિક એક હોસ્પિટલ છે, એની 48 મિનિટ બતાવી છે. 48 ની સંખ્યાને ઉલટાવો એટલે 84 થશે. સંસારના 84 લાખ ચક્કરના ફેરાને તોડવા માટે આ સામાયિકની 48 મિનિટ છે. 48 ની સંખ્યાને 4 ગુણ્યા 8 કરો, 32 થશે. 10 મનના, 10 વચનના ને 12 કાયાના 32 દોષથી રહિત સામાયિકની આરાધના આપણે કરવાની છે. 32 ની સંખ્યાને ઉલટાવો એટલે 23 થાય. 5 ઇન્દ્રિયના 23 વિષયોથી રહિત સામાયિકની આરાધના આપણે કરવાની છે. 48 ની સંખ્યા 4 વત્તા 8 કરો, 12 થાય. વ્રતધારી શ્રાવક, 12 વ્રતધારી શ્રાવક અદભુત રીતે સામાયિકની સાધનાઓ પોતે કરી રહ્યો હોય છે. 2 વત્તા 1 કરો, 3 થાય. દર્શન, જ્ઞાન અને ચારિત્ર વિશુદ્ધ આપણા બનતા હોય છે. આ અદભુત મંગલકારી સામાયિકની સાધના બતાવે છે. શું ઉપાધ્યાય ભગવંતનો આપણા પર ઉપકાર! એમ એટલે સામાયિક એક હોસ્પિટલ છે. એવી હોસ્પિટલની અંદર આપણે આપણા આત્માને જે મોહનીય કર્મરૂપી ભાવ રોગથી આત્મા જે ઘેરાયેલો છે અનાદિ અનંત કાળથી, કારણ કે અનંતાનુબંધી કસાય સમ્યક દર્શનને અટકાવે છે. અપ્રત્યાખ્યાનાવરણીય નામનો કસાય દેશ વીરતીને અટકાવે છે. પ્રત્યાખ્યાનાવરણીય નામનો જે કસાય સર્વ વીરતીને અટકાવે છે. અને સંજ્વલન કસાય યથાખ્યાત ચારિત્રને અટકાવે છે. આ બધા કષાયો આત્માના ગુણોને અટકાવી દે છે. આગળની ભૂમિકામાં પહોંચી નથી શકતા. બાહુબલીજીને 12 મહિના સુધી
યથાખ્યા ચારિત્ર અટકી ગયું એકમાત્ર અહંકારના કારણે. સૈનિક મહારાજા આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર સંકિત નતા પામ્યા એની પહેલાની ભૂમિકા. એક શિકાર કર્યો અને બબ્બે જીવોની હિંસા થઈ અને અનંતાનંદી નામના કસાઈની અંદર આવી ગયા. અનંતાનંદી નામનો જે કસાય જે હિંસાનો આનંદ વ્યક્ત કર્યો અને અનંતાનંદી કસાઈની હાજરી હતી. આયુષ્ય બંધાઈ ગયું, ફેંકાઈ ગયા નરક ગતિની અંદર. આ બધા ભાવ રોગ છે. આ નિમિત્તો આવે અને કસાયો પેદા થતા હોય છે. શાંત થવું છે બસ. આજે ઉપાધ્યાય ભગવંતને યાદ કરો. ઉપાધ્યાય ભગવંતના એક એક સૂત્રોની અનુપ્રેક્ષાની ધારામાં જાઓ. જીવનમાં બસ એક જ વિચારવાનું છે, જે પણ ઘટના બને છે મારા કર્મથી બને છે. કર્મથી ઉપરી કાંઈ જ નથી. ગત્સુકુમાર નામના મુનિ સાધનામાં જ્યારે ઉભા છે, પોતાનો શસ્ત્રો સોમેલ એમને જોઈને જે ગુસ્સો જે આવ્યો, ધગધગતા અંગારા માથા ઉપર જ્યારે મૂક્યા છે, તે વખતે ગત્સુકુમાર મુનિને ઉપાધ્યાય ભગવંતના પાઠો યાદ આવ્યા. જે બળે છે તે મારું નથી, જે મારું છે તે ક્યારે બળતું નથી. શરીર બળે છે, શરીર મારું નથી. મારું છે એ આત્મા છે, આત્મા ક્યારે બળતું નથી. શુભ ચિંતન ધારામાં ગયા, ભાવરોગ ખતમ થઈ ગયો, કેવલ જ્ઞાન પામી ગયા. એટલે ભાવ રોગને ખતમ કરવા માટે સમતાની સાધના જોશે. ત્યાં સુધી આપણો ભાવ રોગ ઓગળવાના નથી. એમ એટલે સામાયિક એક હોસ્પિટલ છે. પ્રભુએ જે પ્રમાણે સામાયિક બતાવ્યું છે, કર્મી ભંતે સૂત્ર જ્યારે બોલ્યા ને ત્યાં રોમાંચ ખડા થઈ જાય. કેવું સરસ મજાનું હિચકારી ભગવાન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવવો જોઈએ. એમને આદેશો નથી માંગવાના. દીક્ષાર્થી જ્યારે સંયમના માર્ગે જ્યારે જાય ને, ત્યારે ગુરુ ભગવાન જાહેરમાં 3 આદેશો મંગાવે. મમ મુંડા વેહ, મમ પબ્બા વેહ, મમ વેસમ સમપ્યેહ. દીક્ષાર્થી પણ એટલા બધા આનંદ અને બહુમાન ભાવ સાથે આદેશો ગુરુ પાસે માંગે છે. સાચું બોલો પુણ્યશાળી. સામાયિકની આરાધના તો ઘણી કરી હશે આપણે. હિચકારી ભગવાન પસાય કરી સામાયિક દંડ ઉચ્ચરાવોજી. આ પાઠ બોલતા આંખમાંથી ક્યારે આંસુ આવ્યા કરે. ઉપાધ્યાય ભગવંતનો ઉપકાર કેટલો છે. કર્મી ભંતે જેવા સૂત્રને આપણને કેવા અદભુત રીતે સમજાવ્યા છે. સામાયિક દંડક ઉચ્ચરાવો. આ સામાયિકની અંદર મારો આત્મા દંડાય નહીં. મન દંડ, વચન દંડ ને કાય દંડથી ન દંડાય. બસ એવું ઉચ્ચારણ આપ કરાવો બસ. અને પછી જયારે ગુરુ ભગવાન કરે મંદે સૂત્ર જયારે બોલે આપણને, અને 2 હાથ જોડી નમ્રતાપૂર્વક આનંદ સાથે આ સૂત્રોને આપણે વાગોળવાનું છે. બસ એટલે કીધું સામાયિક એક હોસ્પિટલ છે. એ હોસ્પિટલમાં આપણે દાખલ થયા, આપણું ઓપરેશન થવાનું છે. 4 ઘાતી કર્મ આત્માની સાથે જે આત્માના ગુણોને એવા દબાવી દીધા છે, એ ગુણોને આપણે છે ને બહાર કાઢવા છે.
નાનાવણીય, દશનાવણીય, મોહનીય અને અંતરાય. સૂત્રો બોલવા પ્રતિક્રમણની ક્રિયામાં લયબદ્ધ સંપદા પ્રમાણે નાનાવણીય કર્મ તૂટે. જાગ્રત અવસ્થામાં સૂત્રો બોલવા, જાગ્રત અવસ્થામાં સૂત્રો સાંભળવા દશનાવણીય કર્મ તૂટે. સૂત્ર બોલતા બોલતા ભાવધારામાં જવું મોહનીય કર્મ તૂટે. અને પ્રતિક્રમણની ક્રિયા બીજાને ડિસ્ટર્બ ન કરવી કરતા કરતા આપણે આપણા સ્વરૂપના રમણતામાં રહેવું, બીજાને ક્યાંય તકલીફ ઊભી ન થાય તે રીતે આ સાધનાનો માર્ગમાં આગળ વધવું, આનાથી અંતરાય કર્મ તૂટે છે. પ્રતિક્રમણની એક સાધના 4 ઘાતી કર્મને ઓગાળવાની આખી સાધના છે. અઘાતી કર્મ તો એમને સહજતાથી ઓગળી જવાના છે. એના માટે બહુ વિશિષ્ટ કોટીની આરાધના કે સાધના કરવાની જરૂર નથી. જે છે 4 ઘાતી કર્મ માટે જ પ્રયત્નો કરવાના છે બસ. અને એ પ્રક્રિયા આખી પ્રતિક્રમણમાં બતાવી છે શ્રાવકને માટે, જે ઉપાધ્યાય ભગવંતોએ આપણને બતાવી છે. એટલે સામયિક એક હોસ્પિટલ છે, 24 એક સર્જન ડોક્ટર છે. એટલે 24 તીર્થંકર ભગવંતોએ સર્જન ડોક્ટર જ્યારે લોગસ સૂત્ર જ્યારે બોલતા હોય, આ કેવા સર્જન ડોક્ટર? તો કે કિત્તીય, વંદીય, મહિયા. આ સર્જન ડોક્ટર ની ઉપમાઓ બતાવી છે. આ સામાન્ય ડોક્ટર નથી, સર્જન છે પણ છતાં કેવા ગુણોના ધારક છે. કિત્તીય, વંદીય, મહિયા, જે એ લોગસ ઉત્તમા સિદ્ધા. આ લોકમાં રહેલા તીર્થંકર પરમાત્માની જે સ્તવના કરે, ખાલી સ્તવના, કિત્તીય એટલે સ્તવના, વંદીય એટલે વંદના, મહિયા એટલે પૂજન. જો એમાં તાકાત અને સત્વ તમે જુઓ આ સર્જન ડોક્ટરનો, જે કિત્તીય સ્તવના કરે એને આરોગ્યપણું પ્રાપ્ત થાય. પ્રભુના સ્તવનમાં એક સત્વ છે. ધ્યાતા ધીય ધ્યાન ગુણ એક, ભેદ છેદ કરશો હવે ટેક, ક્ષીર નીર પરે તુમ શું મળશો. કેવી મજાની વાતો સાહિબા વાસુ પૂજ્ય જીણંદા, જે મહાપુરુષોએ ઉપાધ્યાય ભગવંતોએ જે મજાના મંગલકારી છે સ્તવનના પાઠો જે આપ્યા છે, ખરેખર હલી જાય. ખરેખર અંદરથી એમ થાય બહુ જ પુણ્યશાળી છે આપણે, આ બધું જ આપણને અદભુત રીતે મળી ગયું. ચોવીસ સર્જન ડોક્ટર છે. કિત્તીય એટલે સ્તવના, જે પ્રભુની સ્તવના કરે છે એનું આરોગ્યપણું પ્રાપ્ત થાય છે. વંદીય, જે પ્રભુની વંદના કરે છે એને બોધિ લાભપણું પ્રાપ્ત થાય છે. આપણું પ્રભુનું વંદન કેવું હોય? ખાલી વંદન કરવા ખાતર નથી કરવાનું, આદર અને બહુમાન ભાવ સાથેનું વંદન છે. અને મહિયા એટલે પરમાત્માની ભક્તિ, પરમાત્માની જે પૂજા, જે આપણને સમાધિ મરણ સુધી આપણને લઈ જાય છે. સંકિતધારી આત્માને સમાધિ મરણ આપે, મિથ્યાત્વી આત્માને સમાધિ મરણ ક્યારે ન આવે.
સમાધિ મરણ માટે કમ્પલસરી સમ્યક દર્શન જોઈએ. અને સમ્યક દર્શન ત્યારે જ પ્રાપ્ત થશે જીવનમાં જે ઘટના બને છે. આદિ જીનવર રાયા જાસ સુવર્ણ કાયા મરુદેવી માયા ધોરી લંછન પાયા જગત સ્થિતિ નિપાયા. જગતની જે પણ સ્થિતિ જે પણ ઘટના બને એ ઘટનાનો સર્વ સ્વીકાર ભાવ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ. આખોનો ક્રમ છે એ આપણે સમ્યક દર્શનના પદ ઉપર આપણે વિચારીશું. પણ સમાધિ મરણ સંકેત વગર છે જ. મોત ગમે તેવું ના આવવું જોઈએ. બસ જનરે જમણાનું તેડું આવ્યું સર્વ મેલીને જ આવવું જોઈએ. એક દિવસ તો યમરાજનું તેડું આવવાનું જ છે, આજે નહીં તો કાલે. બધું છોડીને ચાલ્યા જવાનું છે. તે વખતે સમય નહીં મળે આપણને. એટલે કીધું જનરે જમણાનું તેડું આવ્યું સર્વ મેલીને જાવું જી. રહો રહો જમડા આજનો દાડો શત્રુંજય જઈને આવું જી. આપણે કદાચ કહેશું યમરાજને એક દિવસ રોકાઈ આવું શત્રુંજય જઈને આવું, કઈ નહીં થાય. આપણે આપણા ભાવો વ્યક્ત કરશું. શત્રુંજય જઈને દ્રવ્ય જ ખર્ચું મોક્ષ માર્ગને સાધું છે. હો યમરાજા શત્રુંજય જઈ આવું અને દ્રવ્ય બધું જ ખર્ચી નાખું, મોક્ષ માર્ગને સાધી લો. યમરાજાનો જવાબ આપશે ઘેલા રે જીવડા ઘેલું શું બોલે આટલા દિવસથી શું કીધું છે. બસ આપણે વિચારવાનું છે. આવી ઘટના આપણા જીવનમાં પણ આવવાની છે. આવશે ત્યારે સમય કોઈ બાકી નહીં રહે, અંશ માત્ર સમય બાકી રહેશે. ત્યારે એમ થશે ઓહો જીવન પૂરું પણ થઈ ગયું. કદાચ ઘણાને દેખાશે પણ ખરું કે હું ક્યાં જવાનો છું, ઉત્પન્ન થઈ મારું ક્યાં ઉત્પત્તિ છે એ પણ દેખાશે ઘણા. એટલા માટે ઉપાધ્યાય ભગવંતોએ બહુ મજાની મંગલકારી આપણને આરાધના અને સાધના બતાવી. પ્રતિક્રમણની સાધના ઉપાધ્યાય ભગવંતોએ સરસ રીતે વર્ણવી છે. સામયિક એક હોસ્પિટલ છે, 24/27 સર્જન ડોક્ટર છે. વંદન તે ફેમિલી ડોક્ટર છે. આચાર્ય કે ઉપાધ્યાય કોઈ પણ ગુરુ તરીકે આપણે સ્થાપવાના છે, ગુરુ તરીકે સ્વીકારવાના છે. ઉપકારી ગુરુ. આપણા જીવનમાં કંઈ પણ આલોચના લેવી હોય, આપણા જીવનમાં કંઈ પણ સત્કાર્યો કરવા હોય, આપણા જીવનમાં કોઈ પણ આરાધનામાં આપણને ભાવની વૃદ્ધિ થતી હોય, એના માટે ગુરુનું આવશ્યક આલંબન બહુ જરૂરી છે. ગુરુ વગર બધું જીરો છે. ગુરુ જોઈએ, ગુરુ નથી તો કઈ નથી. એટલે ઉપાધ્યાય ભગવંતો એક ગુરુના સ્થાને છે. આપણે પણ ભલે ગમે તેટલું મોટા ડોક્ટરને બતાવીએ પણ આપણા ફેમિલી ગુરુને, ફેમિલી ડોક્ટરને માર્ગદર્શન તો અવશ્ય લઈએ. એટલે સામયિક એક હોસ્પિટલ છે, 24/27 સર્જન ડોક્ટર છે. વંદન તે ફેમિલી ડોક્ટર છે. પ્રતિક્રમણ તે ઓપરેશન છે. બોલો હવે ઓપરેશન કેટલું સરસ થાય. ઉપાધ્યાય ભગવંતનો સતત સત્સંગ કર્યો હોય, એમની સાથેનો આપણે સતત સંપર્કમાં હોઈએ, તો ઉપાધ્યાય ભગવંતનું કાર્ય બસ સ્વાધ્યાયમાં લીન કરવાનું છે. વંદિતનું સૂત્ર આખું પ્રતિક્રમણનો પ્રારંભ થાય છે. એટલે એને શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર તરીકે વંદિતાને બતાવ્યું છે. આમ વંદિતનું સૂત્ર જયારે બોલાતું હોય ને આખી ધારા ચાલતી હોય,
કાં તો તમ નિંદે તમ ચ ગરીહામીને, કાં તો પરિક્રમે દેશીયમ સપ્ત ના મંગલકારી પાઠો બોલાતા હોય. ઘણી વાર પ્રતિક્રમણમાં એવું પણ બનતું હોય, બોલનાર વંદિતું બોલી જાય. ઘણી વાર આપણને ખ્યાલે ના આવે કે વંદિતું બોલાણું કે સવારના રાય પ્રતિક્રમણમાં સામૂહિક પ્રતિક્રમણ કરીએ ક્યારેક ઘટનાઓ આવી બને. અરે ક્યારેક આપણે એકલા પ્રતિક્રમણ કરતા હોઈએ અને જો જાગ્રત અવસ્થા ન રહે તો વંદિતામાં એકાદ ગાથા એક બે ગાથા જતી પણ છે. આ બધા સૂત્રો એકદમ શુદ્ધ જોઈએ. વંદિત્તુ સબ્બ સિદ્ધે ધમ્માય રીએ અસબ્બ સાહુવ ઈચ્છામી પડિક્કમિયુમ સાવગ ધમ્માઈ આરસ. વંદિત્તુ સૌવ સિદ્ધે ધમ્માય રીએ અસૌવ સાહુવ ઈચ્છામી પડિક્કમિયુમ સાવગ ધમ્માઈ આરસ. આવા મંગલકારી પાઠોને આપણે એ રીતે આપણે બોલવાના છે. એટલે આખું પ્રતિક્રમણ એ વંદિત સૂત્ર આખું પ્રતિક્રમણ છે. છેલ્લે જયારે બોલીએ ખામે મી સબ્બ જીવે સબ્બે જીવા ખમંતુ, આપણે કહે કે સામેના વાળાને મેં માફ કરી દીધો, એટલે આપણે સામેના વાળાને ગુનેગાર તરીકે આપણે સ્વીકાર્યું, પછી માફ કર્યો છે. તો આપણને પેલા ગુનેગાર તરીકે માન્યો ને એ જ મિથ્યાત્વ છે. કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે જ નહીં. આપણા પર્સનલ લેવલ પરની વાત છે. એટલે આપણે ઘણી વાર કહીએ જો મેં તને માફ કરી દીધું. પ્રભુએ માત્ર છે ને બસ માત્ર કરુણાની ધારા જ વરસાવી છે. પ્રભુએ ક્યારે એવો વિચાર્યું નથી કે જો મારી પાસે ઉપસર્ગ કરવા માટે આવ્યો ને મેં એને માફ કર્યો, એ પ્રભુએ વિચાર્યું જ નથી. મારો સ્વભાવ શાંત રહેવાનો છે બસ. કોઈ પણ વ્યક્તિ આપણને કદાચ આપણા માટે ઝઘડો કરવા આવે કે આપણને કંઈ પણ એને ખોટું આપણું કામ કર્યું તો સમજવાનું કે મારું કર્મ છે. ગચ્છુકમાલ મુનિને સસરો જ્યારે માથે પાઘડી બાંધી ધગધગતા અંગારા મૂક્યા, ગચ્છુકમાલ મુનિએ સસરાને માફ નથી કર્યા, એ જ વિચાર્યું છે મારું કર્મ ઉદયમાં આવ્યું, એ તો નિમિત્ત બનીને આવ્યા છે. એમનો દોષ છે. હજારો વર્ષ પહેલા એમણે કર્મ બાંધ્યું હતું. ભગવાન મહાવીર સ્વામીએ ત્રિપુષ્ટના વાસુદેવના ભાવમાં કાનમાં શીશુ રેડ્યું અને એ કર્મ ઉદયમાં આવ્યું, કાનમાં ખીલા ઠોકાયા. ઠોકનાર તો માત્ર નિમિત્ત ભૂત બન્યો છે, ઉપકારી છે. સંકિત ધારી આત્મા મારનાર વ્યક્તિને ઉપકારી માને પણ ગુનેગાર ન માને. આ નામ સમ્યક દર્શન છે. સંકિતધારી આત્મા મિથ્યાત્વી ઉપર કરુણા વરસાવે, એની ચિંતા કરે આ જીવનું શું થશે બિચારા. એટલે પ્રતિક્રમણ એ ઓપરેશન છે. કૌશક એક પાટાબંધી છે. ઓપરેશન થઈ ગયું પછી ડોક્ટર કે હોસ્પિટલમાં તમારે અમુક સમય સુધી આમ સ્થિર રાખવું રહેવું પડશે, હલવાનું નથી, ક્યાંક ગડબડ થઈ પતી ગયું. તેમ કૌશક એ આખું પાટાબંધી છે. એટલે 8 નિમિત્તથી કૌશક કરવાનું કીધું. જો ઉપાધ્યાય ભગવંતના પાઠો આપણે જોઈએ, ઈર્યાવૈયાના જે પણ કૌશક આવે એ બધા આલોચનાના કૌશક છે, પાપની શુદ્ધિના કૌશક છે. એ જય મુત્તા મુનિ
સ્થંદેલ ભૂમિએ જયારે આ જઈને આવ્યા, ગુરુ મહારાજે એટલું જ કીધું, આપણાથી આ પાપ ન થાય. અને ઇરિયા વૈયા સૂત્રની સાધના કરતા 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 જે શુભ ધારામાં ગયા, ત્યાં કેવલ જ્ઞાન પામી. તો ઇરિયા વૈયા સૂત્ર બોલતા અહીં મુદ્દા મુનિને યાદ કરવાના છે કે એમનું કેવું મંગલકારી ઇરિયા વૈયાનો પાઠ હશે. એ જ ઇરિયા વૈયા, સેમ ટુ સેમ ઇરિયા વૈયા આપણે બોલીએ છીએ. પણ આપણે જયારે ઇરિયા વૈયા બોલતા હોઈએ તે વખતે આપણા ભાવોની વૃદ્ધિ કેટલી છે, આપણે કેટલી ભાવધારામાં આપણે ગયા કે ખાલી નોર્મલતાથી બોલી ગયા છે. એટલે કૌશક એક પાટાબંધી છે. અરિહંત ચૈયાણમનો જે કૌશક કરીએ છે એક નૌકારમાં, એ ભક્તિનો કૌશક છે, ભક્તિ માટેનો, પ્રભુના કલ્યાણકનો કૌશક છે. શ્રવણ, જન્મ, દીક્ષા, કેવલના અને નિર્વાણ કલ્યાણકનો કૌશક છે. અરિહંત ચૈયાણમ સૂત્રનો કૌશક જે તીર્થંકર નામ કર્મ બંધાવે એનો કૌશક છે. કેવી મજાની મંગલકારા વિધાનો મહાપુરુષે બતાવ્યા છે. અરિહંત ચૈયાણમ સૂત્ર તો વારંવાર આપણે બોલીએ છીએ. આ બધું ઉપાધ્યાય ભગવંતનો ઉપકાર માનવાનો છે. અને સમ્યક દ્રષ્ટિ દેવના સ્મરણ માટેનો એક નૌકારનો કૌશક સિદ્ધાણમ બુદ્ધાણમ સૂત્ર બોલ્યા પછી કરીએ છે, તે સમ્યક દ્રષ્ટિ દેવોના સ્મરણ માટેનો કૌશક છે. એટલે કૌશક એક પાટાબંધી છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી આપણને માર્ગદર્શન મળે, આટલું ખાવાનું, આટલું પીવાનું, દવા આ રીતે લેવાની. તેમ પચખાણ એક ટોનિક છે. સાંજનું પ્રતિક્રમણ કર્યું એટલે પચખાણ મળ્યું, તિવિહાર કે ચોવિહાર, પાણાર જે પણ હોય, છેક આવતીકાલને નૌકારસી ન આવે ત્યાં સુધી તમારે આટલું સાવચેત રાખવાનું, ધ્યાન રાખવાનું. એટલે બોલો, સામાયિક એક હોસ્પિટલ છે, 24 સત્થો એક સર્જન ડોક્ટર છે, વંદન તે ફેમિલી ડોક્ટર છે, પ્રતિક્રમણ તે ઓપરેશન છે, કૌશક એક પાટાબંધી છે, અને પચખાણ એક ટોનિક છે. માટે કીધું ઉપાધ્યાય ભગવંતો એ જ્ઞાનના ભંડાર છે. પાંચે પાંચ પરમેષ્ઠી અલગ અલગ ભંડાર બતાવે. અરિહંત પ્રભુ પુણ્યના ભંડાર છે, એટલે વિતરાગના સુખની પોતે અનુભૂતિ પોતે કરી રહ્યા છે. વિતરાગનું સુખ કેવું એ અરિહંત પ્રભુ પોતે માણી રહ્યા છે. આપણે તો એના સુખનું વર્ણન કરવાની હિંમત આપણી નથી કે એના સુખનું વર્ણન આપણે કરી શકીએ, એવું સત્વ જ આપણું નથી. આપણે આપણા સુખનું વર્ણન નથી કરી શકતા, વિતરાગ પ્રભુના સુખનું વર્ણન આપણે શું કરી શકવા? કારણ કે આપણને આપણા સુખમાં ક્યાં પ્રશંસા છે, ક્યાંક અભિમાન છે કે મારે 2 ગાડી છે ને મારે ફલાણું છે ને મારે ઢેકણું છે, એમ કરીને આપણે આપણા સુખમાં આપણો અહંકાર બતાવી રહ્યા છે. આપણું સુખ બીજાને કહી શકતા નથી, આપણે કહેવાની આપણી હિંમત પણ નથી. તો વિતરાગ પરમાત્માના સુખનું વર્ણન કરવાની તાકાત, એના માટે પુણ્ય જોઈએ. કેવા મજાના મંગલકારી સુખની અંદરનો અનુભવ પોતે કરી રહ્યા છે. એટલે અરિહંત પરમાત્મા પુણ્યના ભંડાર છે, વિતરાગતાનો સુખનો અનુભવ પોતે કરી રહ્યા છે. સિદ્ધ ભગવંતો સુખના ભંડાર છે, સ્વરૂપ પ્રમણતાનું સુખની અનુભૂતિ પોતે કરી રહ્યા છે, પોતાના સ્વરૂપમાં ગયા છે. આપણે બધા પર સ્વરૂપમાં આવી ગયા છે.
પરમાં જ આપણને સુખ માની બેઠા છે. સુખ સ્વરમણતામાં છે. સુખ સ્વ સિદ્ધ ભગવંતને યાદ કરી અને વિચારીએ કે કેવા સુખની અનુભૂતિ કરે છે. આચાર્ય ભગવંતો આચારના ભંડાર છે. પ્રસમનું સુખ અનુભવી રહ્યા છે. શાંત છે. ઉત્કૃષ્ટ કોટીની સંભાવ છે. ઉપાધ્યાય ભગવંતો જ્ઞાન અને વિનયના ભંડાર છે. તત્વ રમણતાના સુખની અનુભૂતિ કરી રહ્યા છે. આપણે તત્વનું સુખ ક્યારે અનુભવ્યું છે? એકાદ વાર કોઈ પણ એક સૂત્રનું સુખ મેળવો. કોઈ પણ એક સૂત્ર, તમને જે સૂત્ર ગમતું હોય ને, જે સૂત્ર બોલતા ભાવની વૃત્તિ થાય ને, ખાલી એનું એક વખતનું સુખ ને ચાખો, સુખ ને પીવો. બસ. તમને બાકીના બધા સંસારના સુખો છે ને, એ સુખજન્ય નહીં લાગે. એ સુખ પણ કડવા ઝેર લાગશે. આપણે આ ભૂમિકામાં ગયા જ નથી. ઇદમ પર્યાય સુધી જે પહોંચવાનું છે નથી પહોંચ્યા. કોઈ પણ સૂત્રનો પહેલા પદ, પહેલા સૂત્ર સમજવાનું, એનો અર્થ સમજવાનો, એના પદ સમજવાના, એના વાક્ય સમજવાનું, એનું મહાવાક્ય સમજવાનું, પછી છેક ઇદમ પર્યાય સુધી પહોંચવાનું. સૂત્રના જયારે ઇદમ પર્યાય સુધી જયારે પહોંચીએ ને, ત્યારે આપણને છે ને તત્વ રમણતાના સુખની અનુભૂતિ આપણને થાય. એના માટે ઉપાધ્યાય ભગવંતનું આલંબન જોઈએ, કોઈ ગુરુનું આલંબન જોઈએ પહેલા તો. ત્યારે આપણને કોઈ પણ સૂત્રને છેક ઇદમ પર્યાય સુધી પહોંચાડી શકે છે. શ્રીપાલ મહારાજા સિદ્ધ ચક્રના સુખમાં એટલા બધા અંદર ઓતપ્રોત થઈ ગયા હતા, નવ પદમાં એટલા બધા લીન બની ગયા હતા, એને જ પોતે સુખને માની બેઠા હતા. એટલે બીજું ગમે તેટલું દુઃખ આવે, એ દુઃખને દુઃખ તરીકે નતા ગણતા. વિદેશની પાવન ભૂમિ ઉપર શ્રીપાલ રાજાને જવાનું મન થયું, ઈચ્છા થઈ. તે વખતે દરિયા કાંઠે ની લગભગ મુસાફરી હતી. નાવમાં જવાતું હતું, હોડીમાં જવાતું હતું. શાંતિથી પોતે સૂતા છે એક જગ્યાએ. ધવળ શેઠના માણસો આવ્યા કે તારું પુણ્ય પૂરું થઈ ગયું છે, ચલ અમારા વાહન જે દેવીએ થંભાવી દીધા છે એને અમારે તમારો બલિ આપવાનો છે. શેઠનો હુકમ છે. બલિ ચડાવીને આગળ નીકળી જઈએ. તોય શ્રીપાલ રાજા દુઃખની આમ હાય હાય, હવે મારું શું થશે? મૃત્યુની ચિંતા જ નથી. મૃત્યુનો ભય કોને હોય? મિથ્યાત્મીને હોય, સંકિતીને થોડો હોય. સંકિતી જાગ્રત હોય, જાગ્રત. અને ગયા, લઈ ગયા. એટલું સહજતાથી કીધું છે. સ્તંભિત થયેલા વાહનોને એક સેકન્ડની અંદર વાર નહીં લાગે તમારે ચાલતા કરતું. પણ ઓલાને સામે પાઠ ભણાવો એટલે મનમાં દુર્ભાવ નથી, પણ હું આ કરું તો આટલું કાર્ય કરીશ, તમારું લઈશ. અને જયારે શ્રીપાલ રાજા બરાબર નાવની ઉપર ચડી ગયા અને અંદરથી સિદ્ધ ચક્રનું સ્મરણ કરે છે, યાદ કરે છે. સિકુતરા દેવી હતી ત્યાંથી ભાગી ગઈ. વાહન સ્તંભિત થયેલા વાહન ચાલતા થઈ ગયા.
જેને સિદ્ધ ચક્ર ચાખ્યો હોય ને એ પોતે બધા જ કાર્યો કરી શકે, પણ કોઈને નુકસાન થાય ને એવું એક પણ કાર્ય પોતે ન કરે. ધવળ શેઠે જયારે શ્રીપાલ રાજાને દરિયામાં ફેંકી દીધા અને શ્રીપાલ રાજા તો એક જ રાત્રિમાં બીજા દિવસે તો મંત્રી પદ એને સ્વીકારી પણ લીધું. આટલા મોટા ભર દરિયામાં આમ કહી શકાય કે આમ પૂનમની જોરદાર દરિયો ઉછળતો હોય, કૌતુક જોવા માટે જ્યારે એને લઈ ગયા હોય ઉપર, ઈર્ષા તત્વથી ભરેલો ધવળ અને જ્યારે શ્રીપાલ રાજાને દરિયામાં જ્યારે ફેંકે છે ત્યારે માત્ર નવપદનું ધ્યાન છે. નવપદ આત્મસાત થઈ ચુક્યા હતા. જો પછી જે વસ્તુ આત્મસાત થાય ને પછી એને ગણવાની ન હોય, ઓટોમેટિક ગણાઈ જાય. આપણને નવકાર ગણવો પડે કે નવકાર ગણાઈ જાય સહજતાથી? કારણ કે એની પ્રેક્ટિસ રોજ નથી, એટલે ગણવો પડે છે. તમે રોજની 50 નવકાર વાળી ગણો, રોજની 50 નવકાર વાળી 6 મહિના સુધી ગણો, જો નવકાર કેટલો આત્મસાત થાય છે. હવે આજ કરવાનું છે પુણ્યશાળી. આપણે અમુક ઉંમર જાય ને પછી આજ ભૂમિકામાં જવાનું છે. યુવાવસ્થા હતી ત્યાં સુધી ઠીક છે, પૈસો કમાવી લીધો. હવે જયારે 55-60 વર્ષ પૂરા થાય ને ત્યારે હવે નવકારની ગોદમાં જવાનું છે. હવે બહુ સંસારની રકઝકમાં નથી પડવાનું. હવે નિયમ એવો હોવો જોઈએ 55 વર્ષ પછી, બહુ તો 60, ચલો 60 વર્ષની ઉંમર પછીનો નિયમ એવો, રોજની 50 બાંધી નવકાર વાળી ગણવી. 6 મહિના સુધી સળંગ ગણો, રોજની 50. જો 6 મહિના પછી નવકાર તમને બોલતો થશે. મારે બીજું કઈ નથી કે હું વ્યવહારિક ફળ નથી બતાવવા, પણ તમે ખુદ અનુભવ કરી શકશો. રોજની 50 બાધાપારાની નવકાર વાળી ગણવા વાળો સાધક 90 વર્ષે પણ અડીખમ હોય. એની સાધના બોલી રહી છે, બીજું કઈ નથી બોલતું. એટલું જબરજસ્ત પાવર સત્વ સાધનામાં છે. ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનના ભંડાર છે, વિનયના ભંડાર છે, તત્વ રમણતાના સુખનો પોતે અનુભવ પોતે કરી રહ્યા છે. સાધુ ભગવંતો સાધનાના ભંડાર છે, નિરુપાધિકપણાનો સુખનો અનુભવ કરે છે. આપણું સુખ તો ઉપાધિ વાળું છે, એમનું સુખ ઉપાધિ વગરનું છે. આપણા સુખમાં કેટલી ઉપાધિઓ અંદર પડેલી છે, કારણ કે સાધુ દરેક પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરે છે. કોઈ સ્થિતિ એવી નથી કે જેમાં સ્વીકાર ભાવ ન હોય. એટલે સાધુની દરેક પરિસ્થિતિનો સ્વીકાર ભાવ હોવાના કારણે એનું સુખ જ નિરુપાધિક છે. કેવી મજાની મંગલકારી આખી સાધના બતાવે છે. ખાલી દ્રષ્ટિકોણ ચેન્જ કરવાનો છે બસ. ઉપાધ્યાય ભગવંતો છે ને આપણી દ્રષ્ટિને બદલી નાખે છે. આપણી દ્રષ્ટિકોણને બદલવાની તાકાત ઉપાધ્યાય ભગવંતમાં છે, અને ખરેખર દ્રષ્ટિ બદલાય. આ બધાની સાધના જ બોલે. તમે સિદ્ધ ચક્રની સાધના કરો, એની આરાધના કરો, એમાં એક વલય છે, ઓમ રીમ અરહત પાદુકા પેસ્વા, ઓમ રીમ સિદ્ધ પાદુકા પેસ્વા. 8 ગુરુ પાદુકાનું પૂજન છે. આજે ખાસ 8 ગુરુ પાદુકાને વંદન કરવાના છે ઉપાધ્યાય પદના દિવસે.
કારણ કે ગુરુને યાદ કરીએ છીએ આજે આપણે. અરહત સિદ્ધ, અરહત પાદુકા પે સ્વાહા, સિદ્ધ પાદુકા પે સ્વાહા, ગુરુ પાદુકા પે સ્વાહા, અદ્રષ્ટા ગુરુ પાદુકા પે સ્વાહા, અનંત ગુરુ પાદુકા પે સ્વાહા, અનંત ગુરુ પાદુકા. આવા ગુરુના ચરણને આપણે યાદ કરી રહ્યા છીએ. આજે એનું પૂજન કરવાનું છે. ગુરુ પણ શાંત થઈ જાય. ખાલી એક વ્યવહારની એક વાત કરું. ગુરુ કેવો દ્રષ્ટિકોણ ચેન્જ કરે. વાર છે ને, વાર રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. જો આમાં દ્રષ્ટિકોણ તમને બતાવો. આખો દ્રષ્ટિકોણ વારમાં આપણે કેવી રીતે જોવાનો છે, અંદરનો વૈરાગ્ય ભાવ કઈ રીતે પ્રગટે. રવિ એટલે સૂર્ય. જ્યાં સૂર્યનો ઉદય હોય ને ત્યાં સોમ એટલે ચંદ્ર શાંત થઈ જાય. સૂર્યનો ઉદય હોય એટલે શાંત અવસ્થા આવી જાય. બસ ચંદ્ર. જ્યાં જેના જીવનમાં શાંત અવસ્થા આવે ને ત્યાં માંગલિક કાર્યો થાય. કોઈ પણ કાર્ય ઉત્પાદ અવસ્થામાં નહીં કરવાનું. એક સાથે બે ચાર ક્રિયા કરીએ ને એટલે ઉત્પાદ બહુ થાય. અને ઉત્પાદ વાળું કાર્ય છે ને ક્યારેય પણ છે ને સફળતાને ન આપે. ઘણા લોકોના ઉત્પાદ બહુ હોય. પ્રતિક્રમણ કરવા જાય તો ઉત્પાદ કરે, ભગવાનની પૂજા કરવા જાય તોય ઉત્પાદ કરે. મારું રહી ગયું, મારું રહી ગયું, મારું રહી ગયું. આપણે આખા આપણે રહી ગયા. પૂજા કરવા આવે ત્યાં ઉત્પાદ, પ્રતિક્રમણ કરવા આવે ત્યાં ઉત્પાદ, એકાશનું કરવા બેસે તોય ઉત્પાદ, ભોજન કરવા માટે બેસે તોય ઉત્પાદ. જે છે એ સ્વીકારી લો ને ભાઈ. ઉત્પાદ શેના માટે કરવા? ગાડી ચલાવે ને, ગાડી એમાં જો કદાચ વધારે પડતા સિગ્નલ આવી જાય ને તોય ઉત્પાદ થાય. પણ સાધક આત્મા ગાડી ચલાવતા વખતે પણ પંચ પરમેષ્ઠી ભગવંતોને કેન્દ્રમાં રાખે. કઈ રીતે રાખે? તો ગાડી ચલાવે છે, સામે ગ્રીન સિગ્નલ દેખાયું, ત્યાં ઉપાધ્યાય ભગવંતને વંદના કરે. કારણ કે ઉપાધ્યાય ભગવંતનો કલર ગ્રીન છે. ગ્રીન માંથી યલો થાય ત્યાં આચાર્યને વંદના કરે. યલો માંથી લાલ થાય ત્યારે સિદ્ધને યાદ કરે. રોડ ઉપર ગાડી ચલાવે છે, રોડ કાળા કલરનો છે, ડામર, ત્યાં સાધુને યાદ કરે. વચ્ચે સફેદ પટ્ટો છે, ત્યાં અરિહંતને યાદ કરે. આવી ગયા પાંચ પરમેષ્ઠી. આ દ્રષ્ટિકોણ છે. સાધક આત્મા અને ઉપાધ્યાય ભગવંતો બધાની દ્રષ્ટિકોણ ચેન્જ કરે છે. તો રવિ એટલે સૂર્ય. સૂર્યનો જ્યાં ઉદય હોય ત્યાં સોમ એટલે ચંદ્ર, તે શાંતિની અનુભૂતિ કરાવે. જ્યાં શાંતિની અનુભૂતિ ધરાવે ત્યાં માંગલિક કાર્યો થાય, મંગળ થાય. જ્યાં માંગલિક કાર્યો થાય એટલે બુદ્ધિ વધે. બુદ્ધ એટલે બુદ્ધિ. બુદ્ધિ વધે, બુદ્ધિ સારી પ્રાપ્ત થાય, સારી બુદ્ધિ મળે. સારી બુદ્ધિ મળે એટલે ગુરુ અનુકૂળ મળે. એટલે ત્યાં ગુરુ આપણને પ્રાપ્ત થાય. જેનો ગુરુ પાવરફુલ છે, આ આંગળી છે, ગુરુની આંગળી છે, પહેલી આંગળી. એની નીચેનો પહાડ, જો પહાડ હોય તો સમજવાનો ગુરુ છે, ગુરુ. અને જેનો ગુરુ પાવરફુલ હોય ને એ સાધનાના માર્ગે ખૂબ આગળ વધી શકે, અધ્યાત્મની ભૂમિકામાં ખૂબ આગળ વધી શકે. એટલે કીધું. અને શુક્ર તે રાજાના સ્થાને છે. જ્યાં રાજા હોય ત્યાં શનિ કઈ ન કરી શકે.
માટે આ અંગૂઠો છે એ રાજાના સ્થાને છે. આની નીચે શુક્ર છે, આ રાજાના સ્થાને છે. અંગૂઠામાં અરિહંતના દર્શન કરવાના છે. જો ઉપાધ્યાય ભગવંતોની અનુપ્રેક્ષા, અંગૂઠામાં ઉપાધ્યાયના દર્શન કરો, આમાં સિદ્ધના દર્શન કરો. આ ડાયરેક્ટ આંગળી છે ને સિદ્ધ શિલાએ બિરાજમાન કરાવે છે. આ સાધનાની આંગળી છે, આ અધ્યાત્મના માર્ગે લઈ જવાની આંગળી છે. આ સિદ્ધ છે. આ ત્રણ આંગળીમાંથી આ આંગળી મોટી છે, આ આચાર્યની આંગળી છે. આ જ્ઞાનની આંગળી છે, અનામિકા આંગળી છે. આનાથી આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ. આ ઉપાધ્યાયની આંગળી છે. અને આ શનિની આંગળી છે, એટલે સાધુની આંગળી છે. બોલો 5 પરમેષ્ઠી આયા. આ 5 પરમેષ્ઠી અને આ 5 પરમેષ્ઠી બંને એક જ કહે છે, બધા ભેગા થાવ. બસ આ ભેગા થયા, આખા જગતને ભેગા કરો. આખા જગતને ભેગા કરી એકબીજા ખભે ખભા મિલાવો, એટલે આ યોગ મુદ્રા શરૂ થઈ. એટલે આખી સમાધિની મુદ્રા પ્રાપ્ત થઈ. તો અવશ્ય સમાધિ આપણને મળે. આ ખભે ખભા મિલાય એટલે સમાધિ આવી. એકબીજાને ખભે ખભા મિલાવો ને એટલે મનની કેટલો આનંદ આવે છે. મન કેટલું શાંત થઈ જાય છે. શું મજાના મંગલકારી એક એક પાઠો બતાવ્યા છે. ઉપાધ્યાય ભગવંતના દ્રષ્ટિકોણો કેવા છે. જ્યાં જ્યાં નજર કરો, મેં ગઈકાલે કીધેલું સામાન્ય પૂરું નતું કીધું કે રસોડામાં જયારે મીઠું જયારે જુઓ એમાં અરિહંતના દર્શન કરો, મરચામાં સિદ્ધ ભગવંતના દર્શન કરો, હળદરમાં આચાર્યના દર્શન કરો, જીરુમાં ઉપાધ્યાયના દર્શન કરો અને રાઈમાં સાધુ પદના દર્શન. સાચું બોલો પુણ્યશાળી, ત્યારે આ લેવલે આપણે ગયા છે. આ ભૂમિકામાં આપણે કેટલા ગયા. આખી દ્રષ્ટિકોણ બદલાઈ જાય. હાથમાં શ્રીફળ હોય, શ્રીફળમાં પંચ પરમેષ્ઠીની સાધના કરવાની છે. શ્રીફળમાં પંચ પરમેષ્ઠીને યાદ કરવાના છે. કેવી રીતે? શ્રીફળનો જે અંદરનો ભાગ એ સફેદ છે અને અંદર પાણી છે. પાણી કરુણા છે, સફેદ કલર એ અરિહંતનો છે. ત્યાં અરિહંતની ચિંતવના કરવાની છે. અરિહંતની ચિંતન ધારામાં જવાનું છે. ટોપરાનો ઉપરનો ભાગ છે ને લાલ કલરનો છે. ત્યાં સિદ્ધોને જોહારવાના છે. શ્રીફળનો કાચરીનો ભાગ એકદમ કઠણ છે. આચાર્ય ભગવંતો આચાર પાડવામાં એકદમ કડક છે. એના નિયમો એકદમ કડક છે. ચોટલી એકદમ નરમ છે. ઉપાધ્યાય ભગવંતો વિનયશીલ છે અને એકદમ નરમ છે. અને કોઈ પણ શુભ કાર્ય માટે શ્રીફળ જોઈએ એટલે સહાય કરે નામ સાધુ. તો સાધુ ભગવંતો આપણને સતત બધાને સહાય કરે છે, શુભ કાર્યની અંદર જોડે છે. આ ખાલી શ્રીફળમાં પંચ પરમેષ્ઠી છે. સાચું બોલો શૈલેષભાઈ, પરમાત્માની પાસે શ્રીફળ લઈને કેટલી વાર આપણે જીન મંદિરમાં ગયા, કેટલી વાર ફળ પૂજા પણ આપણે કરી, પણ આવા દ્રષ્ટિકોણ સાથે ક્યારે પ્રભુ પાસે આપણે ગયા ખરા?
એટલે ઉપાધ્યાય ભગવંતો આખી દ્રષ્ટિકોણને આપણે ચેન્જ કરી નાખવાની સત્વતા એમનામાં રહેલી છે. આખી દ્રષ્ટિ બદલાય છે. જબરજસ્ત સત્વ ઉપાધ્યાય ભગવંતનું છે. એક એક ઉપાધ્યાય ભગવંતને યાદ કરો અને એક એક ઉપાધ્યાય ભગવંતને યાદ કરીને ખરેખર વિચારો કે જૈન શાસનની અંદર જે ઉપાધ્યાય ભગવંતો થયા એ ઉપાધ્યાય ભગવંતો કેવા કેવા ઉપાધ્યાય ભગવંતો થયા. सकलचंद्रजी महाराजा, याद करो उपाध्याय भगवंत ने. कौशकना ध्यान में आखी 17 विधि पूजानी जेमने रचना महापुरुषे धजाનું વિધાન હોય દેરાસરમાં અને 17 વિધિ પૂજા ભણાવીએ. આપણે તો ખાલી શું છે કે ભણાવી લેવાનું બસ. ત્યારે 17 વિધિ પૂજાના અર્થમાં તો જવાનું મન થતું હશે તમને, સવાલ નથી. થાય તો ઉત્તમ છે. બાકી ઘણી વાર પૂજા સાથે આપણો સંબંધ છે બસ, બીજું કાંઈ નથી. તો 17 વિધિ પૂજા सकलचंद्रजी महाराजे कौशकना ध्याનમાં હતા. આખી 17 વિધિ પૂજા રચના કરી જૈન શાસનને સુપ્રત કરી. આ ઉપાધ્યાય ભગવંતને મારા વંદન. કેવી મજાની મંગલકારી પાઠો 17 વિધિ પૂજામાં. નૃત્ય પૂજા, નાટક પૂજા, ગીત પૂજા, વાંજિત્ર પૂજા, વાસક્ષ પૂજા, અષ્ટમંગલ પૂજા, પુષ્પ પૂજા, કેટલી મંગલકારી ધજા પૂજા, કેટલી મંગલકારી અને અંગુલિશના પૂજા બધા. કેવી મજાના 17 પ્રકારની પૂજાઓ હતા. અને એના અર્થ જાઓ ને, અર્થના ઊંડાણમાં જાઓ ને, આમ રૂવાટા ખડા થઈ જાય. આટલો બધો ઉપકાર ઉપાધ્યાય ભગવંતોએ આપણા ઉપર કર્યો છે. બસ આપણે એવા ઉપાધ્યાય ભગવંતોને આપણે વંદના કરવાની છે. પંડિત વીર વિજયજી મહારાજ કેવી સરસ મજાની છે ને, કહી શકાય સ્નાત્ર પૂજાની રચના કરી છે. અદ્ભુત છે, અદ્ભુત છે. મેં તો પહેલા દિવસે પણ કીધેલું, સાધક રોજ એકવાર સ્નાત્ર પૂજાનો સ્વાધ્યાય અવશ્ય કરે. ભણાવવાનું નથી કહેતો દેરાસરમાં, પણ સ્નાત્ર પૂજાનો સ્વાધ્યાય આખા દિવસમાં એકવાર કરી લેવા. પ્રભુના કલ્યાણકનો સ્વાધ્યાય છે. સ્નાત્ર પૂજા એ પ્રભુના કલ્યાણકનો સ્વાધ્યાય બતાવે છે. મુખ્ય ચ્યવન અને જન્મ કલ્યાણકનો આખો સ્વાધ્યાય છે. સયલજીને સર પાયન વીને કલ્યાણક વિધિ તાસરે વર્ણવતા સુણતા થકાને સંઘની પૂગે આસરે સયલ જીણે સર પાયન વીને. બહુ અદભુત પાઠ છે. શરૂઆતની આખી જે કુસુમાંજલિ જે વીર વિજયજી મહારાજે મૂકી, તે પરમાત્માનો આખો ચ્યવન કલ્યાણકનો પ્રસંગ ઉજવ્યો છે. એક એક કુસુમાંજલિ, આદિનાથ ભગવાનની કુસુમાંજલિ આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટેની કુસુમાંજલિ છે. શાંતિનાથ ભગવાનની કુસુમાંજલિ જીવનમાં શાંતિની અનુભૂતિ થાય એના માટેની કુસુમાંજલિ છે. નેમનાથ પ્રભુની કુસુમાંજલિ
બ્રહ્મચર્યના તેજને પાવરફુલ કરવા માટેની કુસુમાંજલિ છે. પાર્શ્વનાથ ભગવાનની કુસુમાંજલિ ભક્તિ માટેની કુસુમાંજલિ છે. મહાવીર સ્વામી ભગવાનની કુસુમાંજલિ ક્ષમા ધર્મ માટે છે. 24 તીર્થંકર પરમાત્માની કુસુમાંજલિ કરુણા પ્રગટ થાય એના માટે છે. અને સર્વ તીર્થંકરની કુસુમાંજલિ સિદ્ધશિલામાં બિરાજમાન થવા માટેની કુસુમાંજલિ છે. કેવી સ્નાત્ર પૂજામાં પ્રભુનું ચ્યવન અને જન્મ બંને કલ્યાણકોની ઉજવણી મહાપુરુષોએ આખી બનાવી છે. એટલે આપણા પણ રોમાંચક ખડા થઈ જાય. અદ્ભુત અદ્ભુત પ્રભુનું આ શાસન. ચોસઠ પ્રકારની પૂજાઓ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે રચી છે. અત્યારે સમય નથી સ્નાત્ર પૂજા લેવાનો, પણ ક્યારેક સ્નાત્ર પૂજાને શાંતિથી સમજવાના પ્રયત્ન કરજો, તમને રડવું આવી જશે. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે કેટલા સરસ મજાના મંગલકારી સ્વાધ્યાયના પાઠો આપણને આપ્યા છે. આ બધું જ આપણને મળ્યું છે. હવે સમયનો કોઈ બરબાદ નથી કરવો. બસ જાતા રે જીવને પાછળ ભાતું પાછળ સુસુ આવે જી, કાચી કુલેર અને ખોખરી હાડી કાષ્ટના ભારા સાથે. ઓલા સજ્જાયની અંદર ઉપાધ્યાય ભગવંતે એક વાત કરી છે. સગીરે નારી કામિની ઉભી ટગમગ જુએ, તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી દૃશ્ય કે રૂવે, એકરે દિવસ એવું આવશે. આવવાનો છે, આપણો આવવાનો છે. ક્યારે આવવાનો એ ખબર નથી, નિશ્ચિત આવશે. કોઈ અમરપટ્ટો લઈને નથી આવ્યો. તીર્થંકરોના આયુષ્ય પૂરા થયા, ગણધરોના આયુષ્ય પૂરા થયા, ચક્રવર્તીના આયુષ્ય પૂરા થયા, આપણો થશે. ક્યાંક આવા સ્વાધ્યાયો કરેલા હશે ને, આપણા માટે બહુ ઉપયોગી થશે. આટલું જબરજસ્ત સત્વ સ્વાધ્યાય આની અંદર છે. એટલે સ્નાત્ર પૂજાનો સ્વાધ્યાય તો બહુ જ મંગલકારી સ્વાધ્યાય છે. આપણું જ આખું જીવન છે ને ધન્ય બનાવી દે છે, એટલું મંગલકારી સ્વાધ્યાય બતાવ્યો. તમે ખાલી માત્ર એકવાર આ બધા સ્વાધ્યાય કરો, બસ ઊંડાણમાં જાઓ, એવું લાગે તો કોઈ ગુરુ પાસેથી એનો ખાલી માત્ર એનો સામાન્ય અર્થ સમજી લો બસ. એટલે આપણા બધા એક એક સૂત્રોની અંદર માર્મિક અને તાત્વિક વાતો મહાપુરુષોએ વર્ણવી છે. આવા મંગલકારી પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે સ્નાત્ર પૂજા, આનંદગંજી મહારાજા 24 તીર્થંકર પરમાત્માના કેવી મંગલકારી સ્તવનોની રચના કરી છે. આ બધા જ ઉપાધ્યાય ભગવંતોનો આપણા ઉપર ઉપકાર છે. આજના મહામંગલકારી હોળીનો ચોથો દિવસ, ઉપાધ્યાય પદનો દિવસ, તમારા માટે ત્રીજો દિવસ. પણ આ ઉપાધ્યાય ભગવંતને યાદ કરીને એવા ઉપાધ્યાય ભગવંતને વંદના કરવાની છે. કારણ
કારણ કે ઉપાધ્યાય ભગવંતો જ આપણને સ્વાધ્યાયમાં લીન કરાવશે. ક્યાંક આપણું પતન થતું હશે ને, ઉપાધ્યાય ભગવાન તરત જ આપણો હાથ પકડશે, આપણી દુર્ગતિ અટકાવી દેશે. બસ એટલે આજના દિવસે, ચોથા પદના દિવસે ઓમ રીમ નમો ઉવજ્જાયાણમ, આ પદને આંખ બંધ કરી તમે પાલીતાણાની પાવન ભૂમિ ઉપર બેઠા છો, રાયણ વૃક્ષની નીચે બેઠા છો એવી કલ્પના કરો. રાયણ વૃક્ષ નીચે અમે બેઠા છીએ. નીલુડી રાયણ તરુ તળે સુર સુંદરી, પીલુડા પ્રભુના પાય રે ગુણ મંજરી. બસ એના વૃક્ષ નીચે બેઠા છીએ. આખું જ્ઞાનનું વૃક્ષ છે. અને ત્યાં આંખ બંધ કરી ઓમ રીમ નમો વજ્જાયણમનો આજે 108 વાર એનો જાપ કરજો ઘરે બેઠા બેઠા. પણ ચિંતન ધારા, કલ્પના ધારા, પાલીતાણાની પાવન ભૂમિ પર આપણે ચિંતવના કરવાની છે. બસ આવી ચિંતન ધારા જો થશે અને આ સાધનાના માર્ગે જો આગળ વધી શકશું તો જરૂર આપણું કાર્ય સિદ્ધ થશે. આજે ઉપાધ્યાય ભગવંત એની પણ થોડી ઘણી વાતો હજુ બાકી છે, તે આવતીકાલે થોડી આવરી પણ લેશું અને સાધુ પદને સરસ મજાના ભાવોલ્લાસ સાથે આપણે વધામણા કરશું. તો આજે આવે ચોથા દિવસનું આજનું પ્રવચન આપણે અહીંયા પૂર્ણ કરીએ. કોઈને કઈ પ્રશ્નો હોય તો જરૂર તમે પૂછી શકો છો. પ્રશ્નો જેને કઈ ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરજો. એટલે સુરેન્દ્રભાઈ ને છે. હા હા બોલો બોલો પ્રકાશ. અનમ્યુટ कीजिए सुरेंद्र भाई. Can you hear me now? या पंडित जी बहुत बहुत अनुमोदना, आपका प्रोफेसर अच्छा था, सरस था. मेरा प्रश्न ये है, who was the first Aryan? How was he appointed? શું કીધું? સંભળાયું નહીં હર્ષદભાઈ? શું કીધું? खूब Who was खूब the first अनुमोदन. Aryan? How was he selected? ખ્યાલ નથી આવતો શું પૂછે. सुरेंद्र भाई वापस बोलो ने, उसने उसको सुनाई नहीं दिया. Who was the first Aryan? Aryan Bhagwan. How was he selected? અરિહંત અરિહંત પરમાત્મા ભગવાન કોણ પહેલા છે? હા, અરિહંત પરમાત્મા કોણ છે ને? Who was the first Aryan? અરિહંત પરમાત્મા કોણ છે એની વાત છે ને? Who was the first Aryan? ફર્સ્ટ અરિહંત શા માટે ને? ફર્સ્ટ હરિયંત કોણ હતું એમનો પ્રશ્ન એમ છે. અચ્છા અચ્છા, ઓકે 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 ઓકે, સમજી ગયા સમજી ગયા. આ અવસરપીણી કાળમાં જંબુદીપના ભરત ક્ષેત્રમાં ફર્સ્ટ અરિહંત પરમાત્મા આદિનાથ પ્રભુ હતા. જંબુદીપના આ અવસરપીણી કાળના ફર્સ્ટ અરિહંત પરમાત્મા આદિનાથ ભગવાન હતા. બાકી ફર્સ્ટ અરિહંત અનાદિ અનંત કાળથી અનાદિ 24 પસાર થઈ અને અનાદિ 24 પસાર થઈ એ આપણને કાળ ખબર જ નથી, કારણ કે બધો અનાદિ અનંત કાળ છે. પણ આપણે અત્યારે એટલું કહી શકીએ કે આ જે અવસરપીણી કાળમાં આપણે છીએ એમાં જંબુદીપ ભરત ક્ષેત્ર એની અંદર આદિનાથ ભગવાન અને અત્યારે હાલ મહાવિદેહ ક્ષેત્રમાં સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ વગેરે ભાવ તીર્થંકર તરીકે અરિહંત પરમાત્મા અત્યારે હાલ વિચરી રહ્યા છે. હજુ પણ અનંતા અરિહંત ભગવંતો થવાના પણ છે. એટલે આ અવસરપીણી કાળના ફર્સ્ટ અરિહંત આદિનાથ પ્રભુ છે, એને આપણે વંદના કરવાની છે. Then the दूसरा क्वेश्चन है, who was the first સિદ્ધ ભગવાન? આપણે આપણી પાસે કોઈ જવાબ, જો આ અવસરપીણી કાળના પહેલા સિદ્ધ કરતો મરુદેવા માતા. બાકી તો પહેલું સિદ્ધ કોણ થયું આ તો અનાદિકાળ છે.
અનાદિકાળથી આ બધું ચાલ્યું આવ્યું છે. કારણ કે એક આત્મા મોક્ષે જાય, એક આત્મા નિગોતમાંથી બહાર નીકળે. આપણે કોને કહી શકશું કે પેલું કોણ ગયું? એમ નહીં કહી શકીએ, પણ આ અવસરેપીણી કાળમાં કહી શકશું. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસરેપી કાળમાં પહેલા સિદ્ધ કોણ થયા? તો કે મરુદેવા માતા. And who was the first Upadhyaya? એવી રીતે ઉપાધ્યાય કહી શકે કે આપણે ગૌતમ સ્વામી છે, સુધર્મા સ્વામી છે. એટલે આચાર્ય પણ ગણાય ને ઉપાધ્યાય પણ ગણાય, બધા ગણાય. અને સાધુ તરીકે પણ એમને ગણાય. આચાર્ય પણ ગણાય, ઉપાધ્યાય પણ ગણાય, સાધુ પણ ગણાય, બધું કહી શકે. આદિમમ પૃથ્વીનાથ માદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ વૃષભ સ્વામિનમ સ્તુમઃ. આ અવસરપીડી કાળના જો પ્રથમ અરિહંત હોય તો એ આદિનાથ ભગવાન, પ્રથમ સિદ્ધ તો કે મરુદેવા માતા, પ્રથમ આચાર્ય, પ્રથમ ઉપાધ્યાય, પ્રથમ સાધુ તો કે આદિનાથ ભગવાન. આ અવસરપીડી કાળની વાત છે. फाइनली ये प्रतिक्रमण की प्रोसीजर किसने चालू किया? 6 वर्ष પ્રતિક્રમણની ક્રિયા પહેલા તીર્થંકરના સમયમાં આ પ્રતિક્રમણની ક્રિયા હતી. કારણ કે જીવનમાં જે જે પાપો થયા હોય એ પાપોની જે આલોચના આપણા ગણધર ભગવંતોએ આપણને બતાવી છે. એટલે પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાઓ આવી રીતે વિધિપૂર્વક ચાલતી હતી. વચ્ચેલા 22 તીર્થંકરના શાસનમાં પણ પ્રતિક્રમણ હતું, પણ એની વિધિ થોડી નાની હતી. જ્યારે જ્યારે પાપ કરે ત્યારે ત્યારે ઈર્યાવૈયા સૂત્રનું પ્રતિક્રમણ દ્વારા કરીને એક પાપની આલોચના પોતે કરી કરતા હતા. અત્યારે ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં પણ પહેલેથી જ પ્રતિક્રમણ ચાલુ આવ્યું છે. એટલે પ્રતિક્રમણ ચાલુ છે. બીજા કોઈને ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરે. એ અત્યારે ઉપાધ્યાય ખરા આપણા? એમ કોઈના નામ સંભળાતા નથી. છે ખરા, અત્યારે ઉપાધ્યાય ખરા. અચ્છા, ખરા. આ પન્યાસ પદવી ને ઉપાધ્યાય પદવી વચ્ચે શું ફરક પડે ખરા? હા, છે અત્યારે છે. આપણે ભુવન ભાનુશ્રી સરજી મહારાજમાં વિમલ સેન મહારાજ ઉપાધ્યાય, બરાબર. બહુ ઓછા, બહુ ગણતરી કેવાય ને, 2-4 હશે કદાચ. પન્યાસ વધારે છે. તો એવું ખરું કે દરેક સમુદાયમાં એક ઉપાધ્યાય લગભગ હોય જ, પ્રાય કરીને હોય. બરાબર. સુનિલભાઈ કે કેવું છે? તો પછી આપણે માંગલિક સાંભળીને ખૂબ ખૂબ ધન્યવાદ વિમલેશભાઈ. આજે પણ ઘણું સરસ ઉપાધ્યાય નું તમે સમજાવ્યું. ઉપાધ્યાયની સાથે એમને જે સૂત્રોના રહસ્યો છે તમે જે સમજાવ્યા ને, ઘણી વખત ઉપાધ્યાય વિશે સાંભળ્યું સર, પણ આટલું ઊંડું સૂત્રોના રહસ્ય બહુ ઓછી વખત જાણવા મળે છે. ખરેખર આપનો આભાર ને બહુ સુંદર રીતે આપણે સમજાવ્યું બધું સૂત્રોના રાગ સાથે. બધા સૂત્રોની રચના તો આચાર્ય ભગવંતો જ કરીને મોટે ભાગે ના. એટલે અમુક સૂત્રો ગણધરોએ રચી અને પછી અમુક જે સૂત્રો છે આચાર્યો કર્યા છે. રાઈટ. તો અધ્યાય નોર્મલી સૂત્રોની રચના નહીં કરે ને? એ ખાલી ભણાવવાનું કાર્ય કરે. અચ્છા, બરાબર. પણ આમાં અમુક સૂત્રો તો શાશ્વત છે ને? હા, એટલે મેં કીધું ને કે અમુક જેમ નવકાર મંત્ર છે, કરે મંદિર સૂત્ર છે, બધું શાશ્વત છે. બાકીના અમુક 2 પ્રતિક્રમણના અમુક સૂત્રો ગણધરે રચ્યા છે, અમુક સૂત્રો પાછા આચાર્યો પણ રચ્યા છે. અલગ અલગ છે બધું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાયણમ, નમો લે સપ્પસાહુણમ, એસો પંચ નમો કારો સપ્પ પપણાસણો મંગલાણમ ચ સપ્પે સિંબળમમ હવૈ મંગલમ.
મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સોલિભદ્રાધ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ યસ્ય પ્રભાવાત વિજય જગત્યામ સપ્તાંગ રાજ્યમ ભુવિ ભૂરી ભાગ્યમ પરત્ર દેવેન્દ્ર નરેન્દ્ર તાસ્યાત સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિમ અંગુઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંચિત ફળદાતાર વાણીતિ હોણ સામેની શ્રી દેવી ચક્કરાય ગણી પીઠગા ગહ દિશી પાલ સુરિંદાસયા વિરક્તંતુ જન પદ્ધે ઓમ નમો જીનાણમ શરણાણમ મંગલાણમ રઘુત્તમાણમ રામ રીમ રૂમ રૈમ રૌમ ર અસ્યાઉ સત્રૈલોક્યલ્લામ ભૂતાય સૂત્રોપદ્રવ સમનાય રતે નમઃ સ્વાહા સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. બીજા કોઈએ કંઈ પણ કહેવું હોય તો તમે